મિત્રો વાત કરીએ ગુજરાતના વીરાંગના નાયિકા દેવી વિશે તો યાદ રાખજો મિત્રો કે ઈસવીસન 1175 જ્યારે મોહમ્મદ ઘોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના રાજમાતા જે નાયિકા દેવી જે છે એ એમના પુત્રને ગાદી ઉપર બેસાડીને એટલે કે બાળ મૂળરાજ એટલે કે મૂળરાજ બીજાને ગાદી ઉપર બેસાડીને પોતે શાસન ચલાવતા હતા। એ સમયમાં મોહમ્મદ ઘોરીને એમ થયું કે આ એક મહિલા શું શાસન ચલાવી શકવાના હતા એટલે એણે એક પત્ર લખ્યો નાયિકા દેવીને કીધું કે ભાઈ તમે જો મારી સામે શરણાગતિ સ્વીકારી લેશો તો તમારા રાજ્યની મહિલાઓને હું બક્ષી દઈશ। સામે નાયિકા દેવી કોઈ પણ ડર રાખ્યા વિના સામે પત્ર લખ્યો કે જો તું સોમનાથ દાદાની આરતી કરી લેશ તો હું તને જીવતો જવા દઈશ। આમ પરસ્પર પત્રાચાર થયા અને મોહમ્મદ ઘોરીનો ઈગો હટ થયો અને મોહમ્મદ ઘોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું। ક્યારે આક્રમણ કર્યું તો કે 1178 ઈસવીસનની અંદર આક્રમણ કર્યું। આ યુદ્ધ જે થયું એને મિત્રો કહેવાય છે ક્યાદરાનું યુદ્ધ અથવા તો કેશદરાનું યુદ્ધ। આ યુદ્ધની અંદર નાયિકા દેવીએ સફળતાપૂર્વક એ મોહમ્મદ ઘોરીને ધૂળ ચાટતો કર્યો અને મોહમ્મદ ઘોરી નાયિકા દેવીના ભાલાથી ડરીને ભાગ્યો અને પોતાના સાથી મિત્રોને કીધું કે જ્યાં સુધી મારું રાજ્ય ન આવી જાય ત્યાં સુધી તમે મને ઘોડાથી નીચે ઉતારતા નહીં। તો મિત્રો આવા મહાન વીરાંગના જેમણે ક્યાદરાનું યુદ્ધ જીત્યું ઈસવીસન 1178 આપણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે અને સલામ માટે તો ખૂબ જ મહત્વનું વ્યક્તિત્વ ધરાવે છે આ નાયિકા દેવી। આભાર મિત્રો।